રામ રામ ખેડૂત મિત્રો, હું મહેશ નંદાણીયા સ્વાગત કરું છું આપ સૌનું એગ્રી ફ્યુચરમાં. અને આપણે આજ જે ટ્રેક્ટર જોવાના છે એ તમને દેખાય છે ન્યૂ ઓલેન્ડનું 3600 હેરિટેજ એડિશન સુપર મોડલ જોવાના છે. આજે આપણે છે ને આ ટ્રેક્ટર વિશે ઓલું કહે ને હોયથી લઈને હોપારી હું તેની બધી જાણકારી લેવું. ટ્રેક્ટર કેવું છે, કેટલા હોર્સ પાવરનું છે, શું કિંમત છે, કેવું આનું ઇન્જિન, ગેર, હાઇડ્રોલિક, ક્યાં ક્યાં આપણામાં ફીચર મળે છે, બધોય સબસિડીનો શું ફાયદો મળે છે, એ ટુ ઝેડ બધી જાણકારી લેવું. સૌથી પહેલાં આના કલરની વાત કરી લઈ તો આ ન્યૂ ઓલેન્ડનો જે સિગ્નેચર બ્લુ કહેવાય ને એ જ કલર આવે છે આમાં. જે પરંપરાગત પેઢીથી ન્યૂ ઓલેન્ડમાં આવે ને એ જ કલર કંપની આને સિગ્નેચર બ્લુ કહીએ. અને આ કલર છે ને મેટાલિક પેન્ટ છે, પાવડર કોટેડ મેટાલિક પેન્ટ. આને ગરમી અથવા પાણી કે કોઈ ઠાર જાકરથી આને કંઈ ફરક નથી પડતો અને કાટ નથી લાગતો. આને જંગ રેઝિસ્ટન્ટ કહેવાય, જંગરોધક કલર કહેવાય આને. આમાં કાટ લાગવાની શક્યતા બહુ ઓછી હોય. લુકની વાત કરીએ તો વચમાં ન્યૂ ઓલેન્ડનો લોગો આપી દીધો અને પ્રી ક્લીનર અહીંયા જ આપ્યું છે. અહીંયા નીચેની સાઈડમાં અંદર ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર છે અને રેડિએટરમાં કચરો જામ ના થાય અને ઠંડી હવા સતત રેડિએટર સુધી ગયા રાખે એના માટે આ ઝીણી ઝીણી જારી આપી દીધી છે અહીંયા, કે કચરો આ જારીમાં રોકાઈ જાય અને ઠંડી હવા રેડિએટર સુધી સતત પોઈગ જ રાખે, ટ્રેક્ટર ઓવરહીટ ના થાય. આ બે પટ્ટી છે ને આમાં નંબર પ્લેટ લગાડવાની સુવિધા આપેલ છે. આમાં બમ્પર નથી મળતું, આપણે આ ટાઈપનું બિસ્કિટ મળે છે આગળ. એમાં ટોઈંગ કરવા માટે પિન મળી જાય અને અહીંયા છે ને કંપની ફિટેડ પ્રોવિઝન આવે. કંપની આમાં દે, આપણે અલગથી વજન લગાડવા હોય ને આગળ તો એના માટેની સુવિધા કંપની દે આમાં. જો કે આમાં વજનની કંઈ જરૂર પડતી નથી, છતાંય આપણે લગાડવા હોય તો કંપની સુવિધા કરીને જ દે છે કે તમે તમારે લગાડ્યા રાખો. હવે વાત કરીએ ટ્રેક્ટરના બોનટની તો આ આગળનો ભાગ છે ને એ એક ફાઇબરનું પીસ છે અને આ બે મેટલ છે, લોખંડના પીસ. આ 3 ભાગનું બોનટ છે આનું, અલગ અલગ 3 ભાગમાં બોનટ આવે. એટલે હવે આગળનો ભાગ જે છે ને મેઇન ભાગ પેલો, એને ખોલવા માટે પહેલાં પ્રી ક્લીનર કાઢી લેવાનું અને બે સાઈડમાં છે ને આવા લોક આપ્યા છે. આ સાઈડમાં લોક છે. આ બે લોકને ખોલીને એટલે આ ભાગ ખુલી જાય અને અંદર રોકી રાખવા માટે સુવિધા આપેલ છે. આ લોક લાગી જાય એટલે હવે નીચે ના આવે. આ એનું પ્રી ક્લીનર છે, ઓઇલ બાથ ટાઈપનું. અહીં નીચે આમાં ઓઇલ હોય. હોરને અહીંયા જ આપી દીધું છે આગળ જ. અને આગળ SF બેટરીની 90 એમ્પિયરની બેટરી આપેલી છે. આમ તો જો કે આને 88 એમ્પિયરની કહેવાય, 88 AHની, પણ આપણે દેશી ભાષામાં આને બધા 90ની બેટરી જ કહીએ. એમ માનો ને કે આ 90ની જ છે. ખેડૂતો વાત કરીએ ટ્રેક્ટરમાં લાઇટોની તો આમાં જે પહેલેથી હાઈલી આવે ને સાદી હેલોજન ટાઈપના હેડલેમ્પ, એ જ લેમ્પ મળે છે. મીંડા કંપની લાઇટો મળે. આમાં જો કદાચ કંપની 3630 સ્પેશિયલ એડિશનમાં LED DRL ને LED લાઇટ આપી ને એ આપી હોત ને તો વધારે સારું રહેત. ખેડૂત મિત્રો વાત કરીએ આ ટ્રેક્ટરના ફ્રન્ટ એક્સલની તો આખું સીધું સ્ટ્રેટ જ એક્સલ આપેલ છે. એક્સલમાં કોઈ જગ્યાએ ગોલાઈ નથી અને 2 ઇંચના ગાળે આપણે એક્સલને પોળી કરી શકીએ. 20 ઇંચ સુધી આ એક્સલ હાકડી અને પોળી આપણે કરી શકીએ. 20 ઇંચનો ટ્રાવેલ ટાઈમ મળે આપણા એક્સલમાં અને ફૂલ હેવી ડ્યુટી એક્સલ છે. જો હાથમાં પકડીને તો જ ખબર પડે, ફીલ થાય કે કેટલી હેવી ડ્યુટી એક્સલ છે ને. ફૂલ હેવી ડ્યુટી એક્સલ છે. આમાં આપણે લોડર કે ડોઝર કે એવું કંઈ લગાડવું હોય ને તો આ એક્સલ ઉતારવાની, બીજી એક્સલ ચડાવવાની, બદલાવાની કે કોઈ આમાં કોઈ અલગથી કોઈ પાટા વેલ્ડિંગ કરવા કે એવું કંઈ કોઈ કરવાની જરૂર જ નથી આમાં. એમ માનો ને કે હુનાથી હવાયું જ છે. આમાં જે ગુટકા આપ્યા ને સ્પિન્ડલ એ ચોરસ આપ્યા, એટલે તમે તમારી ગમે ત્યાં પાણામાં કે ધોળમાં કે ટાયર હાલવું ને તો ગુટકો તમારો કોઈ દી સ્લીપ નહીં મારે, એવું કામ કરીને દીધું આમાં કંપની. સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આપ્યું છે. આ એ આમ તો જો કે ઘણું જ છે સિંગલ એક્ટિંગે, પણ ડબલ એક્ટિંગ જો આપ્યું હોત ને તો વધારે સારું રહેત. અને સ્ટેરિંગના જેકની બાજુમાં જે 2 ટાયરને બેલેન્સ કરવા માટે બેલેન્સર રોડે દીધો છે. અને હવે વાત કરી ટાયરની તો આમાં આપણે એપોલોના 750 હોળના આગલા ટાયર આપ્યા છે. એટલે ટૂંકમાં કંપની આમાં તમારે લોડર ડોઝર કે એવું કંઈ ફિટ કરવું હોય ને નાના મોટું તો એની બધી સુવિધા કરીને જ દીધી છે. એક્સલ હેવી ડ્યુટી, ટાયર મોટા, એ બધી સુવિધા આમાં કરીને જ દીધી. હવે વાત કરીએ ટ્રેક્ટરની સાઇડ પ્રોફાઇલની તો જ્યાં રાબેતા મુજબ ન્યૂ ઓલેન્ડનું પરંપરાગત સ્ટીકર આવે, TX ન્યૂ ઓલેન્ડ 3600+નું, અને અહીંયા હેરિટેજ એડિશનની 3D કટિંગ અક્ષરમાં ક્રોમ ફિનિશિંગમાં દીધી બ્રાન્ડિંગ. અને નીચે સુપરની બ્રાન્ડિંગ એ જ રીતના દીધી છે 3D ક્રોમમાં. અને આ રેડિએટરમાં કચરા ના જાય ને એના માટે એક ઝીણી જારી દીધી છે કે રેડિએટર અને ફેન બેલ્ટ સુધી ક્યાંય કચરા ના જાય ને. આમાં આપણે પ્રીકુલ કંપનીનું 12 વોલ્ટ
35 એમ્પિયરનું વોલ્ટિનેટર આપે છે અને એ વોલ્ટિનેટરથી કેબલ જે જાય છે ને અંદર એ કેબલ આ ધોવાળિયાના મેનિફોલ્ડમાં ગરમ જગ્યાએ ના અડે ને એના માટે વચમાં એક પતરું આપી દીધું સેફટી ગાર્ડ તરીકે કે કોઈનો હાથ કે આ કેબલ છે ને એ સીધો અહીંયા ગરમ જગ્યાએ ના પૂગી શકે ને. અહીંયા ઇન્જિન ઓઇલનો ગેજ આપી દીધો. ઇન્જિન ઓઇલ રેગ્યુલર ચેક કરતું રહેવું જોઈએ એના માટેનું ગેજ છે અને ઇન્જિન ઓઇલનું ફિલ્ટર અહીંયા આપી દીધું સાઈડમાં. બોનટનો બીજો ભાગ ખોલવો હોય તો કંઈક આવી રીતના ખુલી જાય. આ બે ક્લેમ્પ આપેલા છે, આગળ પાછળ બે જગ્યાએ ક્લેમ્પ આપેલા છે. એ ક્લેમ્પ ખોલી ઢાંકણું રેડી બોનટનું ઊંચું થઈ જાય અને આવી રીતના એક મેકેનિકલ સ્ટડ આપેલો હોય જે અહીંયા લાગી જાય એટલે એની જગ્યાએ સ્થિર થઈ જાય. આની જગ્યાએ જો આમાં કંપની ગેસ સ્ટડ આપ્યો હોત ને, જે ઓટોમેટિક ગેસથી ઊભો રહી જાય એવો સ્ટડ આપ્યો હોત ને તો વધારે સારું રહેત. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આપણે ટ્રેક્ટરનું હૃદય એટલે કે આના ઇન્જિનની. આમાં FPTનું 8035 સિરીઝનું ઇન્જિન મળે છે. જે ઇન્જિન ન્યૂ હોલેન્ડના 3630 સુપર પ્લસ સ્પેશિયલ એડિશન એક્સેલ સિરીઝમાં 3910 5510 એ બધા ટ્રેક્ટરમાં જે ઇન્જિન મળે ને બસ આ એ જ ઇન્જિન છે. આના હોર્સ પાવર ઘટાડેલા છે. ડીઝલ ડિલિવરી, વાલ્વની ટાઈમિંગ અને થોડુંક ઇન્જિનના કેલિબ્રેશનથી આનો હોર્સ પાવર ઘટાડેલ છે. એ પ્રમાણે લગભગ આ બધા ટ્રેક્ટરમાં થોડું ઘણું કેલિબ્રેશનનો જ ફરક છે. ઇન્જિનના હોર્સ પાવર વધઘટ કરેલા છે. આ ઇન્જિન 39 હોર્સ પાવરનું છે અને આ 185 ન્યૂટન મીટરની તાકાત એટલે કે ટોર્ક જનરેટ કરે પોતાના 2200 RPM ઉપર અને 255 ગ્રામ આની SFC છે કે આ ઇન્જિન 1 કિલોવોટ પાવર જનરેટ 1 કલાકમાં 255 ગ્રામ ડીઝલ જોઈએ. આને ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો અહીંયા માઇકો બોસનો જ ફ્યુલ ઇન્જેક્શનનો પંપ આપે છે, ઇનલાઇન પંપ. અને એ પંપને ડીઝલ આપવા માટે આ એનું પ્રાઇમરી ફ્યુલ ફિલ્ટર છે, આ એનું સેકન્ડરી ફ્યુલ ફિલ્ટર છે. અને બીજા બધા ફિલ્ટરની આમાં વાતચીત કરી તો આ CNHનું જ ફિલ્ટર છે, હાઇડ્રોલિક ઓઇલ માટેનું ફિલ્ટર છે. અને આ ડીઝલમાંથી પાણી અલગ કરવા માટે વોટર સેપરેટર અહીંયા આપેલું છે. આ વોટર સેપરેટર છે ને ઇન્જિનથી ઘણું બધું દૂર છે, બહાર છે. થોડુંક આમ નજીક આપ્યું હોત ને તો આની સેફટી સારી થાત. બીજું એક એર ફિલ્ટર અહીંયા આપેલું છે અને આ એનું ડીઝલનો ચોક આપેલું છે અહીંયા. ઓકે, પાવર સ્ટેરિંગની વાત કરીએ તો પાવર સ્ટેરિંગ માટે અલગ જ ઓઇલનું કન્ટેનર આપેલું છે. લગભગ 3 લીટર ઓઇલ આખા સિસ્ટમમાં આવે પાવર સ્ટેરિંગના. આ કન્ટેનર, પાઇપલાઇન અને જેક બધામાં થાય. ડીઝલ પંપની બાજુમાં જ અહીંયા નીચે 2.5 કિલોવોટનો સેલ્ફ આપેલો છે, સેલ્ફ સ્ટાર્ટર મોટર. અને એની માથે પ્લાસ્ટિકનું એક કવર આપેલું છે કે કોઈ પાણી કે ધૂળ કચરો કે આમાં આરામથી ના જાય ને એના માટે પ્રોટેક્ટિવ કવર આપેલ છે. અને અહીંયા 2 પંપ અલગ અલગ આપેલા છે. આ હાઇડ્રોલિક માટે છે, આ 45 લીટર ઓઇલ કાઢે 1 મિનિટમાં. અને આ પાવર સ્ટેરિંગ માટે છે. 2 પંપ અલગ અલગ આપેલા છે. હવે 2 પંપ અલગ અલગ આપવાના ફાયદા શું? એક ફાયદો એ કે એક પંપમાં મેન્ટેનન્સ આવે, તમારો પાવર સ્ટેરિંગનો પંપ ખરાબ થાય તો એ એક જ ખોલવાનો, એ એકમાં જ મેન્ટેનન્સ કરવાનું. હાઇડ્રોલિકમાં કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે એના એક પંપનું કામકાજ કરવાનું રહે. અને ટેન્ડમ પંપમાં શું છે કે ટેન્ડમ પંપમાં તમારે ગમે એ એકમાં ફોલ્ટ થાય ને એટલે 2 ખોલવાનું, એટલે 2 ખોલવાની મજૂરી વધારે, પાછું એ ટેન્ડમ પંપ મૂંઘો આવે એકતા. એટલે આમાં એ ફાયદો કે ઓછા પૈસામાં આ 2 સારું થઈ જાય અને 2 ઓઇલ અલગ અલગ રહીએ કે કંઈ કોઈ દી આનું ઓઇલ ભેળસેળ થતું નથી. રેડિએટરમાં કોઈ કચરો ના જાય, ધૂળ મીટી કે કચરો કે ના જાય એના માટે અહીં એક જારી આપેલી છે. અને રેડિએટરના પંખા માટે એક અલગથી જારી આપેલી છે. આ થોડુંક હાકડ મુકડવાળું છે પણ કદાચ તમને દેખાય તો જો રેડિએટરનો પંખો છે ને આમાં પ્લાસ્ટિકનો ફાઇબરનો નથી આપ્યો, મેટલનો લોખંડનો રેડિએટરનો પંખો આપ્યો છે. એટલે થોડી ઘણી વારમાં તમારા પંખા નહીં કંઈ નથી થવાનું. વાત કરીએ ડીઝલની ટાંકીની તો આમાં ચાવીથી લોક થાય એવી ફાઇબરની છે. આ લોખંડની નથી. આમાં કાટ લાગવાની કે કોઈ એવી શક્યતા નથી. આરામથી કોઈ કાટ લાગી કે તડ પડે કે લીકેજ થાય એવી કોઈ શક્યતા નથી. ફાઇબરની છે ડીઝલની ટાંકી અને લગભગ 60 લીટરની ડીઝલની ટાંકી છે. એટલે તમે તમારે એક ફેર ફૂલ કરી લ્યો ને એટલે આને અઠવાડિયે તમારે જોવાનું નથી કંઈ. હવે વાત કરીએ ટ્રેક્ટરના પ્લેટફોર્મની. પ્લેટફોર્મ એકદમ ખુલ્લું અને શાનદાર, આરામદાયક, કમ્ફર્ટેબલ પ્લેટફોર્મ છે. બસ એકદમ ફ્લેટ નથી, વચમાં થોડોક બમ્પ છે. જો હાવ ફ્લેટ પ્લેટફોર્મ કરી દીધું હોત ને એકદમ તો વધારે મજા આવત, હાંકવાની આરામદાયક રહેત. અને ક્લચની વાત કરી તો પ્રોપર ડબલ ક્લચ છે, આમાં કોઈ જુગાડ મારેલો નથી. ગિયરબોક્સ અને ટાયર માટેનો ક્લચ અહીંયા આપેલો છે અલગથી અને PTO માટેનો આ અલગ ક્લચ આપેલો છે. આમાં કંપની સોફ્ટ ક્લચ આપે છે, એકદમ તમે હાથથી આરામથી ક્લચ કરી શકો ને એટલો ક્લચ સોફ્ટ છે. પ્લસ આમાં ક્લચનો લોક પણ આપેલો છે કે તમારે લાંબો ટાઈમ સુધી જો ટ્રેક્ટરને બંધ રાખવાનું હોય તો તમે ક્લચનો લોક લગાડી દો એટલે તમારા ક્લચની ફ્રિક્શન પ્લેટને ચોંટવાની શક્યતા ના રહે. ઘણા ટ્રેક્ટરો
એવા છે જેમાં એકાદ બેમાં મેં મારું જોયેલ છે કે ક્લચ પ્લેટ ચોંટી જાય અને પછી ટ્રેક્ટરમાં ગેર પડતા નથી. એટલે આમાં એની સુવિધા કંપની આપી છે કે તમારે લાંબો ટાઈમ સુધી ટ્રેક્ટર ના હાંકવાનું હોય તો આની અંદર ક્લચ પ્લેટને લોક કરી દો, ક્લચનું પેડલ, એટલે તમારે ક્લચ પ્લેટને ચોંકવાની શક્યતા નમરે. અને સીટની વાત કરી તો આની એકદમ કુશનિંગવાળી ડિલક્સ ટાઈપની સીટ કહેવાય, અને કંપની ડિલક્સ સીટ કહે. એકદમ આરામદાયક, આમ તમારા બેકને આરામથી મસ્ત સપોર્ટ મળી જાય, ફૂલ સપોર્ટ મળી જાય, લગભગ ખંભા સુધી પૂગી જાય ને એટલું મોટું આનું બેક સાઈડ આપેલ છે. અને લગભગ ગોઠણ સુધી તમારા આખા પગ સીટમાંથી આરામથી બેસી જાય ને એટલી મોટી સીટ આપેલી છે. એટલે ઓપરેટરને કદાચ 24 કલાક હાંકવાનું હોય ને તો આમાં થાક લાગે કે કંટાળો આવે કે એવી કોઈ શક્યતા નથી, બહુ ઓછી શક્યતા. એમ વાત કરીને ટોપ વ્યૂની તો એકદમ મસ્ત ટોપ વ્યૂ આવે છે, કારણ કે ટ્રેક્ટર લાંબુ છે એટલે મસ્ત ટોપ વ્યૂ આવે છે. બસ એક આ સાઇલેશન છે ને એ વચમાં આડું આવે છે. જો કંપનીનો કંઈક જુગાડ મારીને આમ સાઈડમાં કાઢી દઈએ ને એટલે ભયો થઈ જાય. અહીં એક આરીહો જડી જાય પાછળ જોવા માટે. અને મીટરની વાત કરી તો આમાં અલગ અલગ 3 કાંટા આવે, આ ડીઝલ, આરપીએમ અને ટેમ્પરેચરનો. ઇન્જિનના ઓઇલ પ્રેશર માટે અહીંયા લાઇન આવે, લાઇટ આવે કે ઓઇલનું પ્રેશર લો હોય તો અહીંયા લાઇટ ચાલુ થઈ જાય, અને ઇન્જિનમાં ઓઇલનું પ્રેશર ચાલુ થાય એટલે આ લાઇટ બંધ થઈ જાય. બીજી અલગ અલગ લાઇટો અહીંયા આવે, રેડિએટરના ફ્લો, બેટરી, પાર્કિંગ, હેન્ડબ્રેક, હેડલાઇટ, એને બધાના સાઇન અહીંયા આવે. અને અહીંયા આવે ડિજિટલ હવર મીટર કે ટ્રેક્ટર કેટલી કલાક ચાલેલું છે એનું મીટર અહીંયા આવે. વાત કરી સ્ટેરિંગની તો 3 સ્પોકવાળું એકદમ સ્પોર્ટી નાનકડું જ સ્ટેરિંગ વ્હીલ છે. અને ટ્રેક્ટર ચાલુ થાય કરી અને બતાવીએ આમ તમને કે કેવું સ્ટેરિંગ વ્હીલ ફ્રી છે, કેવું પાવર સ્ટેરિંગ આનું છે, કેટલોક આનો ટર્નિંગ રેડિયસ છે, એ હમણાં ટ્રેક્ટર ચાલુ કરીને બતાવી. સ્ટેરિંગ નીચેની બાજુ જ અહીંયા ઇન્ડિકેટરનો કંટ્રોલ આપેલા છે. અને જમણી બાજુ જોઈએ તો આ હાથનું લીવર છે, અને પાર્કિંગ લાઇટ અથવા હજાર્ડ લાઇટ કહી તો એની સ્વિચ છે. નીચેની સાઈડમાં અહીંયા મેન હેડલાઇટના કંટ્રોલ આપેલા છે. એથી નીચે જોઈ તો અહીંયા 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ આપેલ છે. અને જમણી સાઈડમાં સ્ટેરિંગની નીચે અહીંયા હોર્ન છે, હોર્નની સ્વિચ છે, ચાવી છે, અને ટ્રેક્ટર બંધ કરવા માટેનું લીવર આપેલ છે. ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ આના ગેરબોક્સની તો આમાં 4+2 એટલે કે હાઈ અને લોની રેન્જ સાથે મેન ગેરમાં આપણે 4 ગેર આગળ જવાના અને 1 ગેર રિવર્સમાં જવાનું મળી જાય. અને ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળે આપણે આમાં. એના લીધે ગેરની સ્મૂથનેસ એકદમ ફ્રી ગેર છે, એકદમ સ્મૂથ છે. એક આંગળી તમે ગેર બદલાવો ને એટલા સ્મૂથ ગેર છે. અને ગેર બદલાવા ટાઈમે કોઈ પ્રકારનો ખોટો અવાજ આવવો કે ગેર ના લાગવો કે એવી કોઈ સમસ્યા નથી આમાં, કારણ કે આમાં કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ આપેલ છે. પ્લસ આમાં બીજા અલગ અલગ 2 પ્રકારના ગેરબોક્સ આવે, ટોટલ 3 પ્રકારના ગેરબોક્સ આવે. એક ગેરબોક્સ આપણે આ જોયું છે એ 8+2 8 ગેર આગળ જવાના અને 2 ગેર રિવર્સમાં આવવાના. બીજું એક ગેરબોક્સ આમાં કંપની ઓપ્શનમાં આપે એ છે સિંક્રો શટલ ગેરબોક્સ, કે જેમાં અહીંયા સિંક્રો શટલ લીવર મળી જાય. 8 ગેર આગળ જવાના અને એની સ્પીડમાં પાછા 8 ગેર રિવર્સમાં આવવાના. ત્રીજું ગેરબોક્સ જે આમાં કંપની ઓપ્શનલમાં આવે એ ગેરબોક્સને કંપની સ્પીડટેક ગેરબોક્સ કહે. સ્પીડટેકના નામથી એ ગેરબોક્સ પ્રચલિત છે ન્યૂ ઓલેન્ડમાં, કે જેમાં આપણે અલગ અલગ 20 પ્રકારના ગેર મળે. 16 ગેર મળે આપણે એમાં આગળ જવાના, ABCD 4 રેન્જમાં 4 ગેર, એટલે 16 ગેર મળે આપણે અમે ટોટલ આગળ જવાના, અને 4 ગેર મળે એમાં આપણે રિવર્સમાં આવવાના. આ 3 પ્રકારના અલગ અલગ ગેરબોક્સ મળે આમાં આપણે. વાત કરીએ ટ્રેક્ટરની બ્રેકની તો આમાં છે ને મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ બ્રેક આવે. આની બ્રેક 24 કલાક સતત ઓઇલમાં ડૂબેલી જ રહી. આમાં ઉપરથી કોઈ પાઇપથી બ્રેકના પેડમાંથી લેધરમાંથી ઓઇલ રેડવામાં આવે, દદીડી થાય કે એવું કોઈ સિસ્ટમ નથી. સતત 24 કલાક આના લેધર છે ને ઓઇલમાં ડૂબેલા જ રહી. એ હમણાં હું તમને બતાવીશ કઈ રીતના રહીએ. અને બ્રેક પેડલની વાત કરી તો એકદમ સ્મૂથ બ્રેક પેડલ છે. આરામથી તમે આખો દિવસ કદાચ બ્રેક મારવાનું કામકાજ કરો ને તોય તમારો પગ દુખે કે થાક લાગે કે એવી કોઈ સમસ્યા ના આવે ને એટલા સ્મૂથ બ્રેક પેડલ છે. અને લીવર છે ને એ એવી જ રીતના છે. અને બધું આમ ઓપરેટરની રેન્જમાં છે. એકદમ ઓપરેટર ક્લેચ, બ્રેક, લીવર, ગેર, સ્ટેરિંગ બધું આરામથી આખો દિવસ 24 કલાક કદાચ બેઠા હાકે તોય થાક ના લાગે ને એટલું કમ્ફર્ટેબલ છે આ ટ્રેક્ટર. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના હાઇડ્રોલિક્સની તો આમાં કંપની પ્રમાણે છે ને HP હાઇડ્રોલિક્સ આવે, કે જેને હાઈ પ્રિસિઝન હાઇડ્રોલિક્સ કહે કંપની. અને આપણે બધા આને મીટાના નામથી ઓળખીએ છીએ કે આમાં મીટાની હાઇડ્રોલિક્સ આવે, બરાબર. આ હાઇડ્રોલિક્સમાં આપણે શું વસ્તુ કઈ જગ્યાએ કેવી રીતના મળે ને એની જાણકારી થોડીક લઈ
તો આ છે એનો મેન ટ્રાન્સપોર્ટ લોક. કોઈ વસ્તુ આપણે રોડ ઉપર કે જવું હોય, કોઈ પાછળ હાથી જોડેલું કોઈ, તો આ ટ્રાન્સપોર્ટ લોક બંધ કરી દો એટલે કોઈ સંજોગમાં આપણે હાઇડ્રોલિક્સ નીચે ના આવે. આ એનો ટ્રાન્સપોર્ટ લોક છે. આ છે એનો ડ્રોપ સેટિંગ વાલ. બરાબર. હવે આ વાલનું કામ શું? ડ્રોપ સેટિંગ વાલનું મેન કામ એ કે આપણી પાછળ કોઈ વજનવાળું ઇમ્પ્લિમેન્ટ હોય, જેમ કે ઉયણી છે, ઉયણીના ઓફર ભર્યા હોય, અથવા રોટાવેટર છે, અથવા ભાર હારતા હોય ચીપિયામાં, તો હાઇડ્રોલિક્સ આપણે લીવર નીચે મૂકીને એટલે પાછળ હાઇડ્રોલિક્સનો ઘા થાય. તો એ ઘા ના થાય ને એના માટે હાઇડ્રોલિક્સ નીચે ઉતારવાની સ્પીડ કંટ્રોલ કરવા માટેનો આ વાલ છે ડ્રોપ સેટિંગ વાલ. અને આ જે બીજો વાલ છે નીચે, એ છે એસસીવી વાલ, સિલિન્ડર સેફ્ટી વાલ, કે આની અંદર એક પિસ્ટન હોય, પિસ્ટનમાં ઓઇલનું પ્રેશર થાય, એ પ્રેશર વધારે થાય અથવા પિસ્ટનને નુકસાન ના કરે, આ એના માટેનો વાલ્વ હોય છે. આમાં આપણે ડબલ ઓક્ઝિલરી વાલ્વ ક્યુઆરસી વાલ્વ મળી જાય છે. આ એનો વાલ્વ છે. આ ખોલી નાખો એટલે ડબલ એક્ટિંગ થઈ જાય. પલટી ખેફા લેજર લેવલર જેવામાં બે પાઇપીના કામ કરે. અને લોક કરી દો એટલે એક જ પાઇપ કામ કરે, ખાલી ટ્રોલી માટે. આ એને ડબલ ઓક્ઝિલરી ક્યુઆરસીનું વાલ્વ છે કે જે પાછળ આપણે ડબલ પાઇપ મળે ને હાઇડ્રોલિક ટ્રોલી અથવા પલટી ખેપા ચલાવવા માટે, આ એનો વાલ્વ છે. આ વાલ્વમાં સિસ્ટમ એવી છે કે તમારે સિંગલ એક્ટિંગમાં કદાચ ટ્રોલી આંકવી હોય તો ટ્રોલી ઉલારવા માટે લીવરને પકડી રાખવું પડે, અને ટ્રોલી નીચે વારવાની હોય, નીચે બેહાડવાની હોય, તો અહીં તમારે આ લીવરને પકડી રાખવાની કોઈ જરૂર નથી. આમ કરીને આગળ કરી દો એટલે લીવર લોક થઈ જાય, આગળ એની મેળાએ જ ઓટોમેટિક જ લોક થઈ જાય, આપણે કંઈ કરવાનું નહીં. પછી જઈ પાછી ટ્રોલી તમારી આરામથી નીચે બેસી જાય, પછી થોડુંક આ લીવર નડો એટલે આ લીવર પાછું સેન્ટરમાં એની જગ્યાએ આવી જાય. બરાબર. આ છે એનું પીસી લીવર, પોઝિશન કંટ્રોલ લીવર, અને આ છે એનું ડ્રાફ્ટ કંટ્રોલ લીવર, ડીસી લીવર જેને કહેવાય. આમાં આપણે લિફ્ટોમેટિક બટન મળી જાય છે. આ એનું લિફ્ટોમેટિક બટન છે. કરી આ એનું પાર્કિંગ બ્રેક અથવા હેન્ડ બ્રેક કહેવાય આને, એ છે. કરી આના પાછળના ટાયરની તો આમાં આપણે એપોલો કંપનીના 14/9/28ના ટાયર મળી જાય છે. અને પંખા વચ્ચે જો ગેપ જોઈ તો લગભગ બધાય 4-5 આંગર અથવા 5-6 આંગરનો ગેપ મળી જાય છે, કે ક્યાંયથી તમારે ધૂળ ઢેફું કે કોઈ કાકરો પથ્થર કે અમારા ટાયરની પંખા વચ્ચે ના ભરાય, એના માટે ઘણો ગેપ આપેલો છે. એટલો ગેપ તો સફિશિયન્ટ છે. અહીંયા હેલોજન ટાઈપની વર્કિંગ લાઇટ આપેલી છે, રાત્રિ કદાચ કંઈ કામ કરવાનું હોય તો એના માટે. અને ઇન્ડિકેટરો આમાં જે પહેલેથી જૂના આવે છે એ જ છે, સાદા જ ઇન્ડિકેટરો. અહીંયા નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા દીધેલ છે. અહીંયા ઓપરેટર માટે કંઈક વોર્નિંગના સ્ટીકર આપેલા છે, એ તમે વિડીયો ઊભો રાખીને જોઈ લેજો. એ સિવાય આમાં કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ આવે, આ એના માટેનું સ્ટીકર છે. આ HP હાઇડ્રોલિક્સ અને આ રિમોટ વાલ્વનું સ્ટીકર છે. ખેડૂત મિત્રો, વાત કરીએ હવે આપણે આના પીટીઓની, તો આ પીટીઓનો મેઇન ગેર છે. આમાં આપણે એપ્ટ્રા પીટીઓ મળી જાય, અલગ અલગ 7 પ્રકારની પીટીઓ સ્પીડ મળી જાય. એનો ચાર્ટ જો અહીંયા આપેલો છે, આ ઉપર કરી દઈએ આ ગેરને તો મલ્ટી સ્પીડ, પછી ન્યુટ્રલ, 540 ઇકોનોમી અને 540 સ્ટાન્ડર્ડ. આ એપ્ટ્રા પીટીઓનું સ્ટીકર અહીંયા આપેલું છે. આ પીટીઓના અલગ ક્લચ અને સોફ્ટેક ક્લચનું સ્ટીકર છે. આ પીટીઓનું મેઇન ગેર છે. આમાં લગભગ આપણે છે ને અહીંયા 42.5 હોર્સ પાવરનો પીટીઓ મળી જાય છે. એટલે પીટીઓમાં તમારે જોવાનું નથી, નાના મોટું કોઈ એવું કંઈ નથી કે કોઈ સાધન આમાં નહીં હાલે કે ટ્રેક્ટર નાનું પડશે પીટીઓમાં, કે એવું કોઈ ટેન્શન નથી. તમે તમારે હાઈકે રાખો જેમાં હાંકવું એમાં. એની પાછળ જ બોટલ રાખવાની સુવિધા છે. અને રિફ્લેક્ટર આપેલું છે, ડિટેચેબલ રિફ્લેક્ટર છે. તમારે મન થાય ત્યાં કાઢી નાખો, મન થાય ત્યાં રાખી દો. અહીંયા આપણે ટૂલ બોક્સ મળી જાય. એની અંદર આ એક ટૂલ કિટ કંપની દીધી છે, એની આવી છે. અહીંયા ટાયર પ્રેશરની ઇન્ફોર્મેશન છે, અને આ ટ્રેક્ટરની ઇન્ફોર્મેશન પ્લેટ છે. 8મો મહિનો 2025નું મેન્યુફેક્ચર છે. 255 ગ્રામ આની SFC. મેક્સિમમ પીટીઓ પાવર 31.7 કિલોવોટ એટલે 42.5 હોર્સ પાવર. 3600 A1ની બ્રાન્ડિંગ. આ એની ઇન્ફોર્મેશન પ્લેટ છે. ડાબી બાજુના પંખામાં આ ન્યૂ હોલેન્ડ એગ્રીકલ્ચરની બ્રાન્ડિંગ જડી જાય. આ ઇન્ડિકેટર જે રાબેતા મુજબ સાદું છે એ છે. 6 વર્ષની અથવા 6000 કલાકની ટી વોરંટી, એટલે ટ્રાન્સફરેબલ વોરંટી. કદાચ આ ટ્રેક્ટર આ ભાઈ બીજા કોઈને દઈએ તો વોરંટી જેટલી બાકી હોય એટલી બીજા ભાઈના નામ થઈ જાય, એવી ટ્રાન્સફરેબલ વોરંટી. અને કોઈ કમ્પ્લેન હોય તમારે, કોઈ શિકાયત, કોઈ કમ્પ્લેન, કોઈ પ્રોબ્લેમ આવ્યું ટ્રેક્ટરમાં, તો એ તમે આ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી શકો. અને અહીંયા આ જે બારકોડ સ્કેનર છે ને, બે આપેલા, એ સ્કેન કરો ને એટલે મેરા ન્યૂ હોલેન્ડ એપ આવે. એપ ફોનમાં તમે ઇન્સ્ટોલ કરી લો અને ચાલુ કરો એટલે તમને તમારા ટ્રેક્ટરની બધી સર્વિસ હિસ્ટ્રી, સ્પેર પાર્ટ, આ તે ઝીણા મોટું બધું A to Z ડિટેલ એમાં બતાવી દઈએ.
તમારે ક્યાંય કોઈ મેકેનિકને અલગથી ફોન કરીને પૂછવાની કે એવી કાંઈ જરૂર ન પડે. તમારા ટ્રેક્ટરની સર્વિસ આવી ગઈ છે, સર્વિસનો ટાઈમ આવી ગયો, કલાક થઈ ગઈ, તમે એમાં જ સર્વિસ રિક્વેસ્ટ કરી દો. ડીલરશીપવાળા આવીને તમારા ટ્રેક્ટરની સર્વિસ કરી જાય. એ ટુ ઝેડ તમારા ટ્રેક્ટરની પહેલી સર્વિસ કેટલી કલાકે થઈ, બીજી કઈ થઈ, ત્રીજી કઈ થઈ, કેટલી સર્વિસ થયું છે, કેટલી બાકી છે, હું વસ્તુ વોરંટીમાં તમારે રિપ્લેસ થઈ છે, રિપેર થઈ છે, એ બધી જાણકારી મેરા ન્યૂ ઓલેન્ડ એપમાં મળી જશે. એટલે આ એના માટેનું સ્ટીકર છે. ઓકે, હવે પાછળના ભાગની વાત કરી તો અહીંયા આપણે હાઇડ્રોલિકની ઉપર એક બ્રીધર મળે છે કે જે હાઇડ્રોલિકમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય, અમુક ટાઈમે પછી ઓઇલ થોડું ઘણું ગરમ થાય અને એમાં ગેસ થાય, હવા થાય, તો આ એને કાઢવા માટેનું બ્રીધર આપેલું છે. આ ડબલ QRC વાલ્વ અહીંયા આપેલા છે. એના માટે પ્રોપર બ્રેકેટ બનાવેલું છે, કોઈ જુગાડ મારેલો નથી. અને ટોપ લિંકને રાખવા માટેનું હોલ્ડર એ એની હારે જ અટેચ કરેલું છે કે તમારે ટોપ લિંક અહીંયા આરામથી રહી જાય, તમારે કોઈ ટેન્શન નહીં. અહીં 3 પોઈન્ટ સેન્સિંગના આપેલા છે. એકમાં પિન ચડાવેલી છે અને 2 પોઈન્ટ નીચેના છે. નીચેનામાં ફૂલ સેન્સિંગ થાય, ઉપરનામાં 0 સેન્સિંગ થાય. જે મીટા હાઇડ્રોલિકમાં રાબેતા મુજબ આવે છે એ જ પ્રમાણે કંપની ક્લેમ કરે છે કે અમારે હાઇડ્રોલિક 1800 કિલા વજન ઉપાડી શકે. આ હાઇડ્રોલિકની લિફ્ટિંગ કેપેસિટી 1800 કિલાની છે. કોઈને એવું લાગતું હોય આમાં વધઘટ છે કાંઈ તો કમેન્ટ કરજો. અને આનું સેન્સિંગ કેવું છે એ જરા કમેન્ટ કરજો, કે જે લોકો આ હાંકતા હોય મીટાની હાઇડ્રોલિક એ કમેન્ટ કરજો કે આનું સેન્સિંગ કેવું છે. વાત કરીએ આમાં ટ્રોલીનો પાટલો, એ આપણે આમાં કંપની ફિટેડ જ મળે છે, અલગથી લેવાની જરૂર નથી. આ ડ્રોબાર પટ્ટી એ કંપની ફિટેડ જ મળે છે, એ લેવાની જરૂર નથી. ખાપિયાઓની વાત કરી તો આમાં ફૂલ હેવી ડ્યુટી મજબૂત એવા ખાપિયા આપેલા છે અને એને એડજસ્ટ કરવા માટે બાર આપેલું છે. બીજામાં એવું બાર નથી આપેલું. બીજું પિન ખોલી અને તમારે જાતે જ મેન્યુઅલી જ એડજસ્ટ કરવાનું રહીએ. આમાં આપણે હાકરું નથી મળતી, સ્ટેબિલાઇઝર આપેલા છે. સ્ટેબિલાઇઝરની પીનું ખોલી અને આપણે આપણા ઇમ્પ્લિમેન્ટ અથવા હાથી પ્રમાણે વધઘટ જે કંઈ કરવું હોય એ કરી શકીએ. આનો એક મોટો ફાયદો એ કે ઇનકેસ રેર કેસમાં કદાચ આપણે ડ્રોબાર ભેગું ના હોય તોય આપણું ખાપિયું અહીંયા ટાયરમાં ભટકાતું નથી, ટાયરને છોલતું નથી. અને બીજો ફાયદો એ કે આ ભવિષ્યમાં કોઈ દી આમાં તૂટવાની સંભાવના નંબરે કે આ તમારું તૂટી જાય, તમારે કોઈ પાછળ ખેપા કે રોટાવેટર કે ભારી વજનવાળું ઇમ્પ્લિમેન્ટ હોય અને આવી રીતના ઝાટકો મારે તો પણ આમાં તૂટવાની સંભાવના નથી. વાત કરીએ ટ્રેક્ટરની પાછળની એક્સલની તો આમાં એકદમ સ્ટ્રેટ જ એક્સલ મળે છે. કોઈ હાફ એક્સલ કે હબ રિડક્શન કે કટકી એક્સલ જેની કહે ને આપણે આ બાજુ એ ટાઈપની કોઈ એક્સલ નથી. ઇપીસાઇક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગેરવાળી એક્સલ મળી જાય છે. અને બ્રેકના પેડ જે હું કહેતો હતો ને ઓઇલમાં ડૂબેલા રહીએ બ્રેકના લેધર, એ અહીંયા અંદર જ હોય. અને આ એક્સલ છે ને લગભગ એટલે સુધી ઓઇલની ભરી હોય, અડધાથી વધારે. એટલે છે ને 50 થી 60% બ્રેકના પેડ છે ને સતત 24 કલાક ઓઇલમાં ડૂબેલા જ રહ્યાના. ઉપરથી ઓઇલનો સ્પ્રે કરવામાં આવે કે કોઈ પાઇપથી ઉપરથી ઓઇલ બ્રેકના પેડ ઉપર નાખવામાં આવે કે એવી કોઈ સિસ્ટમ નથી. આના બ્રેક પેડ છે ને જોન્ડિયર ટાઈપ બ્રેક 24 કલાક ઓઇલમાં ડૂબેલા જ રહીએ. અને સ્ટ્રેટ એક્સલનો બીજો ફાયદો એ છે કે એક તો આની ખેંચવાની તાકાત વધી જાય થોડીક, પ્લસ બીજું વેરિયન્ટ મેન્ટેનન્સ અને પાછળ જે હબ રિડક્શનમાં અવાજ આવવાની જે સમસ્યા છે ને એ સમસ્યા આમાં જોવા મળતી નથી. અહીંયા કોઈને કામ ના આવે એવું 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ આપેલું છે. પાછળ ટ્રોલી બોલીમાં ક્યાંય કંઈ લાઇટું હોય, તમારે કોઈને હોય તો લગાડજો. અમારે તો આમાં કંઈ છે નહીં, આ તો કંઈ કામનું છે નહીં, રોગમાં આવ્યું એવું છે. હવે આપણે વાત કરીએ આ ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવો સ્મૂથ આનો સેલ્ફ છે, ઇન્જિન આનું કેવી રીતના સ્ટાર્ટ થાય છે. પછી ચેક કરશું આપણે આનું ટર્નિંગ રેડિયસ, કે આ ટ્રેક્ટરમાં મોટા ટાયર આપેલા છે છતાં એનું ટર્નિંગ રેડિયસ કેવો છે, કેવું આનું પાવર સ્ટેરિંગનો રિસ્પોન્સ છે. પ્લસ આ ટ્રેક્ટરમાં એક સેફ્ટી ફીચર એવું આપેલું છે કે કોઈ નાના છોકરા કે કોઈ બેઠા હોય સીટમાં રમતા હોય છોકરા તો એનાથી ટ્રેક્ટર સ્ટાર્ટ ના થાય એના માટે આપણે હાઈલોનો ગેર જે છે એ ન્યુટ્રલ કરીને પછી જ આમાં સ્લેપ લાગે. ત્યાં હું ત્યાં ટ્રેક્ટરમાં સ્લેપ ના લાગે. જો ટ્રેક્ટર ચાલુ થઈ ગયો, આમાં તમને કોઈ ધુવાડો દેખાણો, કોઈ જાતનો કોઈ ધુવાડો નહીં. અને એકદમ આરામથી હાઈ સ્પીડનો સેલ્ફ આપેલો છે, મલ્ટી સ્પીડ ગિયરવાળો. એકદમ આરામથી ચૂંક કરી સ્લેપ લાગી જાય. અને હવે ચેક કરો પાવર સ્ટેરિંગનો રિસ્પોન્સ. હવે એન્જિનના આરપીએમનો રિસ્પોન્સ ચેક કરો.
ગમે એવડું લેવલ મારો આમાં દોડ જ ના થાય. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આપણે ટ્રેક્ટરના માપ સાઇઝની, ડાયમેન્શનની. તો આની લંબાઈ છે ને છેલ્લે ખાપિયાથી લઈ અને આગળનો આ ચૂલો જે છે ને બિસ્કિટ, ત્યાં સુધીની ટોટલ લંબાઈ છે 3470 mm, એટલે લગભગ 136 ઇંચ જેટલી લંબાઈ છે. અને પહોળાઈની વાત કરી તો આની પહોળાઈ છે 1810 mm, એટલે લગભગ 70 ઇંચ જેટલી પહોળાઈ છે. ટાયરની પહોળાઈની વાત કરી તો 60ની જારી ટાયર ફિટ કરેલ છે, કંપની ફિટિંગ. અને બધું જો આ પંખાન બંખાન આ તે માલાફૂલી બધી જો ટોટલ હિસાબ કરીને તો 70 ઇંચ જેટલી પહોળાઈ થાય. અને હાઇટની વાત કરી કે ટ્રેક્ટર ઊંચું કેટલું છે, તો આ છત્રી લગાવ્યા પછી લગભગ 90થી 92 ઇંચ જેટલું ઊંચું થાય ટ્રેક્ટર. 2350 mm જેટલું, એટલું ઊંચું છે ટ્રેક્ટર. અને ટ્રેક્ટરના ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરી તો આમાં ખૂબ સારો એવો 430 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય. લગભગ 16 થી 17 ઇંચ જેટલો ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય. અને વજનની વાત કરીએ ટ્રેક્ટરની તો ટ્રેક્ટરમાં 1965, એટલે લગભગ આપણે 100 મણની આળેગાળે લ્યો ને, 100 મણમાં થોડુંક ઓછું એટલું વજન આવે આ ટ્રેક્ટરમાં. વજનમાં થોડુંક ઓછું છે ટ્રેક્ટર, પણ ટ્રેક્ટર લાંબુ ઘણું છે. એટલે છે ને આમાં ટ્રેક્ટર કોઈ દી આગળથી ઊંચું થવાની એવી કોઈ શક્યતા નથી, કારણ કે ટ્રેક્ટર લાંબુ ઘણું છે. નોર્મલ જે બધા ટ્રેક્ટર લાંબા હોય ને એથી આ ટ્રેક્ટર ઘણું બધું 7-8 ઇંચ લાંબુ છે. હવે વાત કરીએ ટ્રેક્ટરમાં સબસિડીની તો આ ટ્રેક્ટરમાં 1 લાખ રૂપિયા સબસિડી મળવા પાત્ર છે. આ ટ્રેક્ટરમાં 1 લાખ રૂપિયા સબસિડી મળે રાબેતા મુજબ. અને વાત કરી કિંમતની તો આની કિંમત અત્યારે અમારે અહીંયા લગભગ 7.5 થી 8 લાખ છે. પછી કિંમતમાં થોડો ઘણો ફેરફાર હોય, તમારી ડીલરશીપ છે અથવા જિલ્લો જે ફેરબદલ થાય એને પ્રમાણે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થાય. તો હવે વાત કરીએ આપણે આ ટ્રેક્ટર છે ને સબસિડી માન્ય થાય ને, કોઈ પણ ટ્રેક્ટર સબસિડી માન્ય થાય ને એની પહેલાં સરકાર આનું પ્રશિક્ષણ કરે કે જેને બુધની સેન્ટરમાં મોકલે, ત્યાં આનું ટેસ્ટિંગ થાય અને પછી એના રિપોર્ટ થાય. એ પ્રમાણે પછી આ ટ્રેક્ટર સબસિડી માન્ય થાય અને વેચાણ યોગ્ય થાય. કંપની ત્યાર પછી આ ટ્રેક્ટરને માર્કેટમાં વેચી શકે. એટલે આ ટ્રેક્ટર જે છે 3600, એના એ ટેસ્ટિંગ રિપોર્ટ 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ બે વેરિયન્ટના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. ત્યાંથી PDF ગૂગલ ડ્રાઈવની લિંક છે, PDF બે ડાઉનલોડ કરી અને ખોલી અને તમે જોઈ શકો કે કેવું આનું પરફોર્મન્સ છે, શું આનું સ્ટેટિસ્ટિક્સ છે, એનાલિટિક્સ શું છે આ ટ્રેક્ટરનું. એ બધું નીચે આના સરકારી પ્રશિક્ષણ બુધની સેન્ટરના ટેસ્ટિંગ રિપોર્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે લિંક, ત્યાંથી ડાઉનલોડ કરી શકો.